સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે। સુરતના ડભોલીમાં રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યા હતા। ત્યારબાદ રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી। પોલીસમાં આ બાબતમાં ફરિયાદ કરતા 3ની ધરપકડ કરી છે અને 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના બની છે, જેમાં પોલીસે 3ની ધરપકડ કરી છે અને 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। આરોપી નંદની રત્ન કલાકાર સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી અને રત્ન કલાકારને વારંવાર મળવા બોલાવતી હતી, પરંતુ યુવક જતો ન હતો। નંદની દ્વારા વધુ દબાણ કરતા યુવક એને 21 ફેબ્રુઆરીએ રાત્રે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે મળવા ગયો હતો। રોઝ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો ત્યારે 2 ઇસમો ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય 3 ઇસમો પણ આવ્યા હતા। તમામે રત્ન કલાકારને બંધક બનાવી તેની પાસેથી બાઇકની ચાવી લઈ બાઇક પર બેસાડી વરિયાવ રોડ પર લઈ ગયા હતા। ત્યાં મહિલાના પતિ સહિતના લોકોએ રત્ન કલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને 2 લાખની માંગણી કરી હતી અને રત્ન કલાકારે એ વખતે આ લોકોને 70,000 રૂપિયા આપવા તૈયાર થયો હતો। યુવક આરોપીને ₹50,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને 50,000 રોકડ આપ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી યુવક પાસે પૈસા માંગ્યા હતા। રત્ન કલાકારે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ, તેની પત્ની ચંદ્ર અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી છે અને ઉપરાંત હરેશ હિતેશ સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। આજથી 4 મહિના પહેલાં ફેસબુકમાં રિક્વેસ્ટ આવેલી ક્રિશી પાંડવ નામને, પછી એક્સેપ્ટ કરી એમાંથી મેસેજ આવવા લાગ્યા તો મેં રિપ્લાય આપ્યો હતો। તો એમાં નંદની પાંડવ નામની યુવતી સાથે વાતચીત થઈ થોડા દિવસ બાદમાં, આમ તેમ બીજી આડીઅવળી વાતો થવા લાગી ને, અને એ સમયે મારી પાસેથી 2-3 વખત ઇમરજન્સી હોસ્પિટલના કામેથી પૈસાની જરૂર છે એમ કરીને પૈસા માગેલા। પછી વારંવાર એવી બધી વાતચીત થતાં મેં એમને બ્લોક કરી દીધેલા। પછી અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક કરતા હતા। છેલ્લે 2 દિવસ પહેલાં 21 તારીખે મારા પર કોલ આવેલો કે મારે ખાલી 5 મિનિટનું કામ છે, તમને મળવું છે, તમે આવો એમ। તો મેં 2-3 વખત ના પાડી। સાંજે છેલ્લે અંતે 9 વાગ્યે કોલ આવેલો એક કે ખાલી 5 મિનિટ ઇસ્કોન સર્કલે મળવા આવો એમ। તો હું ત્યાં ગયો, ત્યાંથી મને રોઝ ગાર્ડન લઈ ગયા। રોઝ ગાર્ડને જતાં ત્યાં 2-3 ઇસમો આવી ગયા કે બેન તું અહીંયા શું કરે છે એમ નંદનીને કીધું। તો ત્યાં બીજા 3-4 જણા આવી ગયા અને એ બધા મને ત્યાંથી બેસાડીને વરિયાવ રોડે લઈ ગયા। ત્યાં મને ધમકાયો, માર્યો, એવું બધું કરીને મારી પાસે પૈસાની માંગણી કરી અને છેલ્લે પૈસાનું ફાઇનલ કર્યું 70,000 આપવાના એમ, અને મને ત્યાંથી છૂટો મૂકી દીધો। અને બીજે દિવસે મેં સવારે મારા મિત્રને વાત કરી કે આવી રીતે મારી સાથે બનાવ બન્યો છે એમ। તો એણે મને પોલીસમાં અરજી આપવાની સલાહ આપી અને હું એ સમયે હિંમત જ હારી ગયો હતો કે મારે હવે શું થશે એમ। બાદમાં મેં પોલીસને અરજી આપી અને પોલીસે મને ત્યાંથી સારો એવો સપોર્ટ કરી બપોરના સમયે એ લોકોને પકડી લીધા। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।